નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસલોક તરનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રતિ જાની મકવાણા। સર્ચ કરતા પહેલા નજર કરી તેના મુખ્ય સમાચાર પર। ભરૂચના મક્તમપુરમાં મામાના ઘરે રહેતી સગીરા અડધી રાત્રે ગુમ થતા મામલો પોલીસ મથકે। પથારીમાં ન દેખાતા માતાએ પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી, તારી દીકરી ગુમ થઈ છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ। મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપી। ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા બાદ રાજકીય નેતાઓને ઈચ્છુક ઉમેદવારો ઓળખાણ અને ભલામણોનો દોર ચાલુ। ભરૂચના અંગારેશ્વર ગામે રેતી લીઝ ઉપર જનતા રેડ। ધર્મશાળાના ગ્રામજનોએ રેતી લીઝ ઉપર જનતા રેડ કરતા ફફડાટ। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 1 એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકામાં આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજવાનું છે। ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ મતદાન પ્રક્રિયા કામગીરી માટે વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ તથા નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। અને હોલી એન્ડ્સ કોન્વેન્ટ સ્કૂલ, મહાત્મા ગાંધી રોડ, ભરૂચના ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ ભરૂચના નાગરિકો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન પ્રક્રિયામાં સૌ સહભાગી બને અને ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કરાયું હતું। તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર દ્વારા પણ મતદાન પ્રક્રિયા સમજ આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમમાં 694 વિદ્યાર્થીઓ સાથે 21 એડિશનલ વિદ્યાર્થીઓ મળી કુલ 14,259 પરીક્ષાર્થીઓએ નોંધાયા છે। તાલુકાવાર જોવામાં આવે તો ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા। પરીક્ષા વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો અને 55 વહીવટી મદદનીશો અને 55 ક્લાર્ક કમ ટેકનિશિયન, 500 ખંડ નિરીક્ષકો તથા 57 રિલીવરોનો સહિત 283 થી વધુ કર્મચારીઓએ ભારે મહેનત કરી હતી। પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સંહિતાની કલમ 163 એટલે જાહેરનામું પણ અમલમાં રાખવામાં આવ્યું છે। આજે સવારે શરૂ થયેલી પરીક્ષામાં સવારે વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ લાઇનને લઈ પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણવામાં આવી રહ્યો છે, છતાંય ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી। ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ જ સંપૂર્ણ વળતર આપવા માંગ ઉઠાવવામાં આવી છે। આમોદ તાલુકાના સરભાણા ગામ સ્થિત વેરાઈમાં કાર્યરત ગરબા ગ્રુપ છેલ્લા 11 વર્ષથી સમાજમાં ભક્તિ, સંસ્કૃતિ અને સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આવ્યું છે। આ ગરબા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 195 જેટલા ગરબાના આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે। આ ગરબા કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, પરંતુ કોઈક દ્વારા માતાજીના ચરણોમાં ફૂલ નહીં અને ફૂલની પાંખડી અર્પણ કરે તો સ્વીકારે છે, જેના પોતાના મંડળો દ્વારા વધુમાં વધુ વિકાસ કરતું રહે છે। સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા રૂપે યોજાતા કાર્યક્રમો દ્વારા ગ્રુપ સમાજમાં એકતા, ધાર્મિક અને ભાવના અને સાથે સંસ્કૃતિનું પણ સંવર્ધન કરે છે। આ ગ્રુપ ખાસ કરીને બહેનો દ્વારા સંચાલિત કરે છે, જે પોતાની મહેનત અને સમર્પણથી આ સેવાકીય કાર્યને સતત આગળ વધારી રહ્યા છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં હેમેન્દ્ર ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદી નવા ડેરા ખાતે પાનના ગલ્લા પાસે ઊભેલા હતા તે વખતે ફાટા તળાવ ગડેડિયાવાડનો રહીશ અનિલસિંહ પ્રહલાદસિંહ ગડેડિયા આવેલો અને ફરિયાદીને કહેવા લાગેલ, તું મારા જુગારના વિડીયો કેમ વાયરલ કરે છે? જેથી ફરિયાદીએ કહેલ કે ખોટા કામ કરો છો તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય તો મેં વિડીયો વાયરલ કરેલા, તેમ કહેતા અનિલ ગડેડિયાએ અચાનક ઉશ્કેરાઈ જઈ હેમેન્દ્ર ઠક્કરને મા બેન સમાની ગાળો ભાંડી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોય। ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે અનિલ ગડેડિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। તો સામે પક્ષ અનિલ ગડેડિયાએ પણ હેમેન્દ્ર ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદી પાનના ગલ્લા ઉપર ઊભો હતો તે વખતે જ ફરિયાદીએ કહેલ કે તું મારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો શા માટે મૂકે છે?
તારે મારી સાથે શું દુશ્મની છે તેમ કહેતા હેમેન્દ્ર ઠક્કરે કહેલ કે હજી પણ વિડીયો વાયરલ કરીશ તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદી સાથે મારામારી કરતા ફરિયાદીએ હેમેન્દ્ર ઠક્કર સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની સામે ફરિયાદ દાખલ કરી બંનેને જેલ ભેગા કર્યા છે. ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની માતાએ ફરિયાદીને ફોન કરીને જાણ કરેલ કે તારી છોકરી ઘરે સૂતી હતી ત્યાંથી રાત્રે ઉઠી ક્યાંક જતી રહી છે અને તેણીને આજુબાજુ તપાસ કરતા મળતી નથી અને ગુમ સગીરાના ફ્રેન્ડ સર્કલ અને સગા સંબંધીઓને પૂછપરછ કરતા આખરે મળી ન આવતા અને સગીરાને ભરૂચ ડેપો રેલવે સ્ટેશન અને નદીના કાંઠે શોધખોળ કરવા છતાં ફરિયાદીની સગીર વયની દીકરી ગુમ થઈ હોય અથવા તો કોઈ અપહરણ કરી ગયું હોય તેવી શંકાએ ગુમ દીકરી શરીરે મધ્યમ બાધાની રંગે ઘવાણી અને મોડું લંબગોળ ઊંચાઈ આશરે 5 ફૂટની અને શરીરે બ્લુ કલરની કુર્તી પહેરેલ હોય અને કાળા કલરનું જીન્સ પહેરેલું હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીના ભાઈના ઘરેથી નીકળી ગયેલી ગુમ સગીરાની ફરિયાદ હાલ સી ડિવિઝન પોલીસે દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. પક્ષ પલટોની મોસમ ખીલી રહી છે. તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાઈ ચૂક્યા છે અને હવે સેન્સ પ્રક્રિયા બાદ ઈચ્છુક ઉમેદવારો પણ પોતાના વોર્ડ તથા તાલુકાના સભ્ય તરીકેના ઈચ્છુક ઉમેદવારો મોટા પ્રમાણમાં ઉમેદવારી કરી રહ્યા હોય જિલ્લા પંચાયતમાં પણ સભ્ય તરીકે મોટા પ્રમાણમાં ઉમેદવારી કરવા સેન્સ પ્રક્રિયામાં ઈચ્છુક ઉમેદવારોએ લાભ લીધો હોય, જેના કારણે ઘણા ઈચ્છુક ઉમેદવારો રાજકીય નેતાઓને ફોન કરીને આજીજી કરવા સાથે તેમના ઘર પર તથા ફાર્મ હાઉસ ઉપર પહોંચીને પણ ટિકિટ માટે ભલામણો થતી હોય અને ઘણા ઈચ્છુક ઉમેદવારો તો કેટલાય નેતાઓને લોભ લાલચ પણ આપી રહ્યા હોય તેવા સૂત્રો વચ્ચે રાજકીય પક્ષોમાં પક્ષને વફાદાર ઈચ્છુક ઉમેદવારોને ટિકિટ અપાશે કે પછી રાજકીય નેતાઓ સાથે ઓળખાણો અને સંબંધમાં ટિકિટો અપાશે કે પછી પક્ષની વિચારધારા સાથે ઈચ્છુક ઉમેદવારોને ટિકિટ અપાશે તેવા અનેક પ્રશ્નો વચ્ચે ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ બંને પક્ષમાંથી પડતા મુકાયેલા કેટલાય ઈચ્છુક ઉમેદવારો અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યા છે. જોકે આ વખતે એસઆઈઆરની પ્રક્રિયામાં ઘણા લોકોના મતો નીકળી જવાના કારણે પણ ઉમેદવારોમાં ચૂંટણી જંગમાં ઉતરવાનો ઉત્સાહ જોવા મળ્યો છે અને તેમાંય ભાજપ કોંગ્રેસ વચ્ચે આ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો તમામ બેઠકો ઉપર ઉતાર્યા હોય, જેને લઈને ત્રિપાંખીયો જંગ વચ્ચે ઘણા અપક્ષ ઉમેદવારો રાજકીય પક્ષના ઉમેદવારોને કેટલું નુકસાન કરી શકે છે તેવા અનેક સવાલો વચ્ચે હાલ ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતા અનેક રાજકીય નેતાઓએ ગાંધીનગર દિલ્હી સુધી મોટા આંટાફેરા શરૂ કરી દીધા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નર્મદા નદીમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને પ્રતિબંધિત બાજ એટલે કે મોટી બોટ નર્મદા નદીમાં ઉતારવામાં આવી છે અને છતાં પણ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓથી માંડી વહીવટીતંત્રના અધિકારીઓના મોઢા સિવાય બેઠા છે. તેવા સંજોગોમાં ગ્રામજનો ભારે તોબા પુકારી ઉઠ્યા છે. અંગારેશ્વર ગામના ગેરકાયદેસર નર્મદા નદીમાં રેતી ખનન થઈ રહ્યું હોય, જેને લઈને ધર્મશાળાના ગ્રામજનોએ જનતા રેડ કરી રસ્તો પણ બંધ કર્યો હોય, જેના કારણે રેતી માફિયાઓમાં ભારે હલચલ મચી ગઈ હતી. પરંતુ પૂર્વ પટ્ટી વિસ્તારમાં અનેક ગામોમાં નર્મદા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહ્યું છે, છતાં પણ ખાણ ખનિજ વિભાગ અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ઊંઘતું રહેતું હોવાના આક્ષેપો સાથે આ વિસ્તારમાં હવે ઘણા ખેડૂતોના ખેતરોમાં પણ રેતીના મોટા ડુંગર ઊભા કરી દેવામાં આવ્યા છે અને છતાં પણ તંત્ર શોભાના ગાંઠિયા સમાન રહેતા હવે જનતા રેડ કરવા માટે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હોય. અંગારેશ્વર ખાતે રેતીની લીઝ ઉપર જ જનતા રેડ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, જેના પગલે અધિકારીઓ અને વહીવટીતંત્ર પણ કામગીરીમાં મગ્ન બન્યું હોય તેવા સંજોગોમાં રેતી માફિયાઓ પણ હવે નદીમાંથી રેતી કાઢવામાં બિંદાસ બન્યા હોય, પરંતુ રોડ ઉપર દોડતા ડમ્પરોના કારણે લોકોના જીવનું જોખમ ઊભું થતું હોય, ગેરકાયદેસર રેતી ખનન થતું હોય, જેના કારણે આખરે ધર્મશાળાના ગ્રામજનોએ જનતા રેડ કરી છે. આ દિશામાં પોલીસ પણ કાર્યવાહી કરે અથવા તો જિલ્લા વહીવટીતંત્ર પણ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. અંતિમ સમાચાર પર ફરી એક નજર. ભરૂચના મક્તમપુરમાં મામાના ઘરે રહેતી સગીરા અડધી રાત્રે ગુમ થતા મામલો પોલીસ મથકે. પથારીમાં ન દેખાતા માતાએ પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી તારી દીકરી ગુમ થઈ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ. મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપી. ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા બાદ રાજકીય નેતાઓને ઈચ્છુક ઉમેદવારો ઓળખાણ અને ભલામણોનો દોર ચાલુ.
ભરૂચના અંગારેશ્વર ગામે રેતી લીઝ ઉપર જનતા રેડ. ધર્મશાળાના ગ્રામજનોએ રેતી લીઝ ઉપર જનતા રેડ કરતા ફફડાટ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.